સદગુરુ ભગવાનની જય. હર હંમેશ ભજન એ નિત્યનો આપણો ખોરાક હોવો જોઈએ. કેમ સવાર બપોર ને સાંજ આપણને જમવાની ઈચ્છા થાય અને ભોજન ઉપર જવું પડે, એમ જો ઈશ્વર તરફ વળવાનો જો આપણી પાસે આ રીતે જિજ્ઞાસા છે, હલ ઘડી ઉઠતા વહેનતા ચાલતા, તો ભજનનું ઘર તમને જડી જશે તો ભાઈ તમારો જન્મ સુધરી જશે. જેને જેને ભજન કર્યા એ સંતોને આપણે અત્યારે યાદ કર્યા જાય છે ને. અને જ્યારે આપણામાં સામ દામ ને દંડ આવું બધું નીકળી જશે અને સરળ જિજ્ઞાસુ એકદમ નિખાલસ ભાવના પુરુષ આપણે બનશું, તો ઓટોમેટિક આપણે રસ્તા ઉપર નિહર્યા આવીશું, હાલ્યા જતા હશું, તો એ સામા વ્યક્તિ ઉપર આપણું આકર્ષણ થશે અને ઓટોમેટિક આપણને કહે છે કેમ છો ભગવાન. કારણ કે ઈશ્વરના ભજનમાં એવી તાકાત છે, જ્યારે આપણામાંથી તમામ કુરિવાજો નીકળી જાય છે, અનેક જે આપણામાં પડળ છે, આપણે જેમ સડી ગયા છે કે માણસને મોતિયો આવ્યો હોય એની પડળ ઉતારી લે અને મણી મૂકે એટલે કેમ પાછું હોય એવી લાઈટ અંજવાળું થવા માંડે. એમ જે આપણી અંદર ખોટા આ પડળો છે એ જો પડળો ઉતરી જાય તો જીવનમાં આપણું કામ થઈ જાય એવું છે. ત્યાં સુધી આ આંખના પડળ નહીં ઉતરે ત્યાં સુધી દેખાય એવું નથી. ભગવાન કૃષ્ણ પરમાત્મા ના શરણમાં અર્જુન ગયો અને એક એક શબ્દ ભગવાન કૃષ્ણ પરમાત્માના અર્જુને રુધિર ધર્યા તો અર્જુનનું કામ થઈ ગયું અને જે સાંભળાની દ્રષ્ટિએ જોવાના જે પડળો હતા એ દૂર થઈ ગયા અને સીધું અર્જુનને દિવ્ય દ્રષ્ટિનું ભાન થઈ ગયું. એમ જો સંતોના શરણમાં કે ભજનમાં કે ભાવમાં આવા ને આવા માહોલમાં તમે રહેશો તો તમે ખોટા કર્મથી બીશો અને તમારા જીવનનો ઉદ્ધાર થઈ જશે. પણ ક્યાં અટકે છે એ આપણને ખબર નથી. અનેક જોવો અત્યારે આપણે દ્રષ્ટિ કરો તો કોઈ કિસી આ હરિજન ભાઈઓ છે, કોઈ કિસી આ મુસલમાન છે, કોઈ કિસી આ હિન્દુ છે, કોઈ કિસી આ દરબાર છે, કોઈ કિસી આ વાણીઓ છે, કોઈ વણિક છે, કોઈ કિસી આ કિશન છે, કોઈ કિસી આ પારસી છે, કોઈ કિસી અલાદુલ છે, અને જીવનની અંદર હો એટલા પદકળો આપણે ઓરી લીધા છે કે એને કાંઈ આપણને સીમા નથી. પણ એક ભાઈ જન્મ દેતી વખતે તમે કોઈ બેન દીકરીને જન્મ થતો હોય ને એ વખતે અહીંયા ઊભા રહી અને ખાલી કોઈ પૂછો છો કે શું બાપા જન્મ થયો, તો કાંઈ એમ કે કાંક દીકરાનું કાંક એક દીકરીનું, આ બે. કોઈ એમને કીધું કે મુસલમાન જન્મો, હિન્દુ જન્મો, કિસ્તી જન્મો, અલાદી જન્મો, કોઈએ કાંઈ કીધું? તો બાપા સબમાં રામ રહીમ એક છે. જેમ જળની અંદર તમે એક લોટો પાણી પીવો ને તરસ છીપાય, એવી આ જિંદગી છે કે હર હંમેશની માટે આ જીવનની અંદર એક મીઠો ઘોટડો ભરી અને પી લો કે મારી માટે આ જે બધું દેખાય એ તો મીઠું જળ જ છે. તો તમને કોઈ દિવસ બીજા વિચારો નહીં આવે બાપા. પણ જ્યાં સુધી તમારામાં આ અજ્ઞાનતા જે ભરી છે એ નહીં જાય ત્યાં સુધી અંજવાળું થાય તેવું નથી. મનુષ્ય દેહ છે આ કેવો મળ્યો છે કે ઉત્તમ કામ કરવા માટે મળ્યો છે. તો અનેક રસ્તાઓ જુદા 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 એવા લીધા છે કે એની અંદર તમે ગમે એટલા ભાઈ ઢબશો ને તોય બહાર નહીં નીકળી શકો અને કાંઠે આવી શકશો નહીં અને મધ વસાળે બુડશો અને તમારું નાવ
કિનારા ઉપર આવશે નહીં. કિનારા ઉપર નાવ આણવા માટેનો સરળ રસ્તો એક જ, સંતોને તમે હંમેશની માટે યાદ કરો કે ભાઈ આ દિવસો જાય છે, ભજન કરી લ્યો આ ઘડી. જો ભજન કરી લ્યો આ ઘડી તો જન્મવાળો સુધરી જાય એવું છે. અને જ્યાં સુધી તમે ભજન નહીં કરો ત્યાં સુધી બાપા તમને આ મન રહ્યું એ નેઠે આવશે નહીં. મન જે તમારે ખીલે બાંધવું છે એ ખીલે બંધાશે નહીં. આપણા સંતો કે એમ કે તન ઘોડો ને મન અસવાર. હજારો ગૌની સફર કરીને વ્યૂ આવશે, ક્યાંય ખાડા કબૂચિયામાં ક્યાંક નાખી દીશે તો આપણને ક્યાંય જળશું નહીં. એવું આ મન છે. આ મનને મારા વાલા નેઠે ખીલે બાંધો ભજન દ્વારા, કે ભાઈ એને ભજન દ્વારા ચડાવી દીશો એટલે દિવસ રાત ઉઠતા બેહતા ચાલતો રહેશે આ તમારો સિતાર. અને આ જો સિતાર ચાલી જશે તો આપણું જીવનની અંદર કામ થઈ જાય એવું છે. ત્યાં સુધી આપણે કામ થાય એવું નથી. તમારે ભજન માટે કાંઈ કરવું પડતું નથી, બરાબર. સારાનો સંગ કરો, આવો જાઓ બેસો. કોઈ હરિભક્ત હોય એની ઘરે બે આ વાત સાંભળશો તોય તમારા મનની અંદર ઘીરે આવશો, તોય તમે ભોજન જમશો સારા વિચારથી, તોય તમારા મનની અંદર સારા ઉટકારા આવશે. અને બાપા ગમ્યા તમે દોડશો મંદિર મસ્જિદે કે આશ્રમોમાં ગમ્યા દોડશો તો એમ ભગવાન મળે એવું નથી. પણ ભજનનો માહોલ ક્યાં છે, હરિભક્તો ક્યાં ભજન કરે છે એની અંદર ઘડીક ધ્યાન દોરો અને ભજનનું ઘર તમને જડી જાય પછી તમે એક હાથે બેહી અને તમારા ઘરની અંદર ભજન કરી લો. કારણ કે જ્યાં સુધી તમે તમારા ઘરની અંદર ભજન નહીં કરો તો કેવું થશે. એક સંતે કીધું છે કે આ આંખની અંદર એક અણુ કે કણું પડશે આ આંખમાં તો પછી કે આપણે જોયા તણું સુખ જશે. અણુ જો પડ્યું કણું એક આંખમાં તો પછી જોયા તણું સુખ જશે. તો એવી આંજન વિદ્યા મંગાવો અને એ આંજોરે આંખમાં, સંતોભાઈ આંજોરે એ આંખમાં તો જોવા તણું સુખ મળશે. જેમ માજનો એનો માલ જેમ હાસવે એવું આપણા સંત મહાત્મા મૂળદાસ કહે છે કે માજન હાસવે જેનો માલ, એમ કરીને બોલાશે મહાત્મા મૂળદાસ. એ સંતોભાઈ જો એક જરી કઈ કુરિવાજે જાશો તો એવા કણા પડશે ને તો આ જોયા તણું સુખ જાશે. એટલે કોઈ સંતોએ આપણા શરીર ઉપર જ કીધું છે. અને એવી આ ભગવાન મારા નાથે એવી આ પટોળી આપણને રંગી અને દીધી છે. તો એ સંતોભાઈ આ પટોળી પહેરી લો કે પ્રેમની. આ પટોળીનો વણનારો તો કેવો હશે વિશંભરનાથ, એ તો તમે જોવો. ઓઢી લ્યો ને રે ભાઈ પટોળી તમે પ્રેમથી. જોવો પટોળી કે કોને વણી, કે વણી તો વિશંભરનાથે. અને એના સતયુગમાં એના બીજ રોપિયા તો દુઆ પરમાં ઉગીયો રે કપાસ. તો ત્યાતા યુગમાં કે વણિયો, ત્યાતા યુગમાં વીણિયો, તો દુઆ કળજુગમાં કે ભાઈ ઉતર્યો છે કપાસ. એનો વણનારો કે જુઓ ને વિશંભરનાથ. એ પટોળી પહેરી લો પ્રેમથી. તો કે એ પટોળી કોઈને કેવા મહાપુરુષે પહેરી, કે ધ્રુવે પહેરી, પહેલાદે પહેરી, પહેરી મીરાબાઈએ. ઓઢી લો સંતોભાઈ પટોળી પ્રેમની, એનો વણનારો છે કોઈ વિશંભર. પટોળી જોઈ લો કે ભાઈ પ્રેમની. તો કોને ઓઢી, કે જુનાગઢમાં નરસિંહ નાગર મહેતાએ ઓઢી. ઓઢી કે રોહિદાસે પ્રેમથી ભાઈ ઓઢી છે પટોળી. કહે છે ગંગદાસ મહારાજ એનો વણનારો છે વિશંભરનાથ. ઓઢી છે ભાઈ પટોળી પ્રેમની. કેવું સંતોએ આપણને કહીધું, કેવી રીતે સમજાવ્યા, શું આનું વર્ણન કરવું. તમે ડૂબકી મારી અને તમે જોવો તો તમને ખ્યાલ આવશે કે ઓહો મારા નાથે આપણને કેવો
આ દેવથી દુર્લભ મનુષ્ય અવતાર આપ્યો છે, તો આ મનુષ્ય અવતારમાં આપણે શું કરવું પડે? આપણા સંતોએ કીધું છે કે બાપા, આ જે જિંદગી રહી એની અંદર જો તમે નિખાલસ ભાવથી ભજન નહીં કરો તો આપણા એક મહાપુરુષ સંત કબીરદાસ બાપાએ કીધું છે કે મધકુડાની માખી જે એમાં ઉડનવાલી હતી તે ઉડ ગઈ, બાકીની પાંખ રહી કે લપટાય. હે તો અધર એક તાળીનું ઝાડ, જો ત્યાં તમે સડશો તો કે રામ રસ સાક્ષો ને પડશો તો કે શકના સૂર. જો અધર તાળી ઉપર સડશો, લંબા હે તળી કા ઝાડ, જો ઉપર સડશો તો રામ રસ સાક્ષો, પડશો તો કે શકના સૂર. હે આવો મહાત્મા કબીર સાહેબે કીધું કે ભાઈ એવી રામાનંદની ફોજમાં રહી યા સન્મુખ કબીર એની અંદર રહીને લડી ગયા. હે કે ભાઈ આ બધી ફોજ કે આ કોઈ મારા કાંઈ કામનું છે નહીં, મને તો જે કાંઈ ભગવાનની કૃપાથી મને જે આ ભજન ભાન થઈ છે તો આની અંદર મારે ડૂબકી મારી અને લડી લેવું છે. એમ જો બાપા આની અંદર રહી અને તમે લડી લીશો તો તમારો બેડો પાર થઈ જાય એવું છે. નકર તો પછી આમાં વાતું આપણે ગમે એટલી કરશું તો એમાં પાર આવે એવું નથી આ વાતું એથી. પણ સંતોના જે શબ્દ છે એ હૃદય ધર્યા જેવા છે, કારણ કે સંતોના શબ્દ રુજીએ નહીં ધરીએ ત્યાં સુધી આપણે ઓલું હરાળું આપણું ઢોર કેમ હોય અને ગમે એવું ડારો નાખો તો કૂદીને જાય એવું જીવન છે આપણું. ભજન નથી ત્યાં સુધી, હરાળા ઢોર જેવું સંતોએ કીધું છે. એટલે ભજન જો આપણે કરશું અને ભજનના ઘરે રહીશું તો ઉત્તમ કાજ થઈ જાય એવું છે. કારણ કે ઘણી ભગવાને આપણને ખરો માલ જીવન સોમરસ જેવું આપ્યું છે, પણ આપણે આ સોમરસને પારખ્યો નથી એટલે આપણું ઓલું મદિરા પાંદ જેવું જેમ પી અને કેમ ગાંડાયું કરે એવી રીતે જીવન જાય છે. કારણ કે સોમરસને જો પારખશો, મીરાબાઈએ સોમરસને પારખ્યો તો એને મીરાબાઈને અનુભવ થયો તો મીરાબાઈએ એવું કીધું કે હે બેની મેં તો એવો રસ પીધો છે કે મારે જીવનની અંદર આ પીધાથી મારો અણમોલ મારું કામ થઈ ગયું છે. હે કે બાબુજી મેને પ્રેમ રસ એવો પીધો બાબુજી કે ખર્ચે ખૂટે નહીં, શોર લૂટે નહીં, બળત બળત સવાયો. બાબુજી મેં તો રામ રસ એવો પીધો છે જેમ વાપરું એમ બળત બળત સવાયો થતો જાય છે. એવું મીરાબાઈએ કીધું કે આ ગમે એમ ખર્ચે ખૂટે એવું નથી, કે આને શોર લૂટે એવું નથી, એવો મેં આ પ્યાલો પીધો છે, મીરાબાઈ કહે છે. એમ સંતોએ જે જેને અનુભવ થયો છે, જેમ જેમ ભક્તિ ભજનમાં આવેલા છે એમ આપણે માટે એક એક શબ્દ કરોડો રૂપિયા કદાચ દામ દીધે ન મળે એવા શબ્દો આપણી માટે કહી ગયા છે. અને હવે આપણને ક્યાં અટકે છે એ મને મારા ખ્યાલમાં નથી આવતું, અને હું કાંઈ એવું નથી તમને કહેતો કે હું પાર પૂગી ગયો છું, ના છે. પણ જીવનમાં જોઉં છું તો જ્યાં જોવો અહીંયા ભગવાને આ દેવથી દુર્લભ મનુષ્ય અવતાર દીધો છે ને જ્યાં ત્યાં તમે જોવો તો શબ્દ શું છે, કેમ બેહવું કેમ ઉઠવું એ ખબર નથી ને જ્યાં હોય અહીંયા માથા ટેકવીને કોઈ દીકરાની માંગણીઓ કરવા જાય, કોઈ સંપત્તિની માંગણી કરવા જાય, કોઈ કાંઈનો કાંઈ વિચાર કરીને જાય. એટલે આ ભલા માણા એક દાડ તો મનુષ્ય તો બની જો, માણસ તો બની જો, તને ખાતરી થાય કે આમાં શું છે, એમ આની અંદર કેવા કેવા રતનો છે એને તું ખોળી જો તો તને ખાતરી થાય કે અણમોલ રતનો છે. હે સતારદાસ બાપુએ કીધું એમ કે જોને અંતરપટ ખોલી હે તારા અંદર જો તો અણમોલ વસ્તુ છે, આને ખોળીને જો તો તારા આની અંદર અણમોલ વસ્તુ કે જે સતારદાસ બાપુએ કીધું કોઈ એની મૂલ ન થાય એવું આ અંતરપટ ખોલીને જો તો આની અંદર વસ્તુ પડી છે. પણ હવે આ ખોલે કોણ? કે કોઈ એવા મહાપુરુષો પાસે જાઓ, કોઈ એવો સદગુરુ બ્રહ્મનો જાણનાર,
બ્રહ્મનો નિષ્ઠ આપે તરે અને બીજાને તારે અને બ્રહ્મનો શોધી જાણવાવાળો હોય એવો જો મહાપુરુષ મળે તો આપણું કામ થઈ જાય એવું છે. બોલે સદગુરુ ભગવાનની